તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘતાંડવ જોવા મળ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે જ્યાં 140 તાલુકાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો નર્મદા સુરત તાપી ડાંગ જિલ્લાઓમાં પણ વધુ વરસાદ નોંધાયો છે ત્યારે સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારામાં નોંધાયો હતો આશરે 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે સુરતના ઉમરપાડાની વાત કરવામાં આવે તાપીની વાત કરવામાં આવે ત્યારે તાપીના ડોલવણમાં 5.83 ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણમાં 5.83 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યાં 9 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયાના સમાચાર છે 57 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલો જે ચોમાસાના વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં સિઝનનો કુલ 26.24% વરસાદ વરસી ગયો છે અને જેમાં સૌથી વધુ વાત કરીએ વરસાદની તો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે જ્યારે સૌથી ઓછા વરસાદની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આગામી 7 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાને લઈને આગાહી કરાઈ છે એટલે કે આવનારા 7 દિવસમાં સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે જ્યારે કે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની ત્યારે ભરૂચ સુરત અને ડાંગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી 3 દિવસની વાત કરવામાં આવે આગામી 3 દિવસમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે ત્યારે અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ સાથે જ અહીં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે ત્યારે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તે પ્રમાણે આગાહી કરવામાં આવી છે ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં મેઘતાંડવ જોવા મળી શકે છે 24 કલાકમાં 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે નર્મદા હોય સુરત હોય તાપી હોય કે ડાંગ આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળ્યો તો 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યાં આગામી 3 દિવસમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ રહી શકે છે।